વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આવકવેરા ભાગ 1ની અંદર કરવેરા ભાગ 1ની અંદર કરમુક્ત આવકો પ્રકરણ 4 વિશે જોઈએ। તો કરમુક્ત આવકો શા માટે રાખવામાં આવે છે? ગવર્મેન્ટ દ્વારા। તો કરમુક્ત આવકો એટલા માટે રાખવામાં આવે છે કે જેથી એસએસસીની બચત કરવાનું મન થાય, અથવા તો એસએસસીને કર ભરવાનું મન થાય। બે વાત છે, કર ભરવાનું મન થાય અને બચત કરવાનું મન થાય। એનું કારણ છે કે જો કપાતો હોય, દાખલા તરીકે 10 લાખની આવક તમને બચત ઉપરથી ફ્રી છે, પોસ્ટ ઓફિસ કે બેંકની અંદર તમે નેશનલ સર્ટિફિકેટ લો, એને એનએસસી કહેવામાં છે, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ લો, બોન્ડ લો, સુકન્યા સમૃદ્ધિ જેવી યોજનાઓ છે, મહિલા સમૃદ્ધિ જેવી યોજનાઓ છે, બધી યોજનાની અંદર રોકાણ કરો। કેન્દ્ર સરકારની કોઈ પણ યોજનામાં તમે રોકાણ કરો તો તમે 10 લાખ સુધી ફ્રી છે। એટલે એસએસસી શું ધારે કે ભાઈ આપણે 10 લાખનો ટેક્સ ભરવો, એના કરતાં 10 લાખનું રોકાણ કરી દેવું શું ખોટું? જેથી એની વ્યાજની આવક પણ ફ્રી છે, એટલે વ્યાજની આવક પણ આપણને ફ્રી મળે અને ઇન્કમ ટેક્સમાંથી આપણને બાદ મળે। એટલા માટે આવી રાહતો સરકાર દ્વારા કરવામાં આવે છે, જેથી કર ભરનારને ટેક્સ ભરવાનું મન થાય અને બીજું બચત કરવાનું પણ મન થાય ઇનડાયરેક્ટ રીતે। કારણ કે તમે 10 લાખ રૂપિયા રોકો, એક નામના 10 લાખ, હવે ઘરની અંદર તમે 4-5 જણા હો તો 50 લાખ રૂપિયા તો તમારા કરમુક્ત થઈ જાય। એક નામના 10 લાખ રૂપિયા, તમારા 10 લાખ સુધી ગવર્મેન્ટ તમને પૂછે નહીં કે તમારી આવક ક્યાંથી આવી। 10 લાખથી ઉપર જો તમે રોકાણ કરો, પહેલાં તો મિત્રો જ્યારે આધાર કાર્ડ કે પાન કાર્ડ જેવી યોજના ન હતી, ડિજિટલ યુગ ન હતો, નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા પછી આ બધું થયું। નહીંતર તો આ લોકો શું કરતા, કરદાતાઓ અલગ અલગ શહેરોમાં, અલગ અલગ સિટીઓમાં, અલગ અલગ પોસ્ટ ઓફિસમાં, બેંકોમાં 10-10 લાખના એક ખાતા ખોલાવતા, એટલે ઘણી બધી આવક એમને સફેદ થઈ જતી। પણ હવે તો આ આધાર કાર્ડ અને પાન કાર્ડથી એવી યોજના થઈ છે કે તમે ઇન્ડિયાની અંદર ગમે ત્યાં રોકાણ કરો તો એ આધાર કાર્ડ દ્વારા તમે બધા રોકાણો દેખાય, એટલે તમારે કુલ રોકાણો તમારા કેટલા છે એ તમને ખબર પડી આવે। તમે 2-3 જગ્યાએ તમે આવક કરી અને ખાતા ખોલાવે અને તેનું વ્યાજ તમે આવકવેરા મુક્ત લેતા હો તો એ ગેરકાયદેસર છે। અને આવા ડિજિટલ યુગ આવ્યા પછી આ બધું કોમ્પ્યુટરાઇઝ થઈ ગયું છે, બેંક અને પોસ્ટ ઓફિસનું બધું। એટલે હવે તમે ગમે ત્યાં તમે નોકરી કરતા આપણે આવક તમારી દાખલ કરો, અમદાવાદ કે રાજકોટ કે દિલ્હી, તો એ તમારું ખાતું ઓનલાઈન દેખાય, બધા ખાતાઓ એક જ જગ્યાએ તમે અલગ અલગ જગ્યાએ તમે એક જ નામથી જો રોકાણ કરેલું હોય તો પકડાઈ જાઓ। એટલે હવે આ વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે કે એક વ્યક્તિ દીઠ 10 લાખ રૂપિયા બચત બેંકની અંદર તમને ફ્રી આપવામાં આવે છે, બરાબર? એટલે વ્યક્તિ પ્રેરાય બચત કરવા, આવકવેરો ભરવા પ્રેરાય, એટલા માટે સરકારે આવી બધી રાહતો રાખી છે, બરાબર છે? એનું કારણ એ છે તો 2 પ્રકારની કરમુક્તિના છે। એક તો અમુક આવક સંપૂર્ણ કરમુક્ત છે અને અમુક આવક અંશતઃ કરમુક્ત છે। તો સંપૂર્ણ કરમુક્ત આવકો વિશે આજે આપણે જોઈશું, અંશતઃ કરમુક્ત આવક વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું। આ વિડીયોની અંદર ફક્ત આપણે કરમુક્ત આવકની અંદર જોઈશું। મિત્રો, આપણા અભ્યાસક્રમમાં ફક્ત વ્યક્તિ કરદાતા વિશે જ અભ્યાસ કરવાનો છે, કંપની કે મંડળ કે ભાગીદારી પેઢી કે જે કૃત્રિમ વ્યક્તિ છે એનો અભ્યાસ કરવાનો નથી, બરાબર? એમ ચોખ્ખી સૂચના છે, ફક્ત વ્યક્તિ એટલે કે જીવિત વ્યક્તિ, કૃત્રિમ વ્યક્તિ નહીં, બરાબર? એટલે મૂળ ફક્ત વ્યક્તિ કરદાતા વિશે અભ્યાસ કરવાનો છે, એ બાબત તમે ધ્યાનમાં રાખજો। હવે સંપૂર્ણ કરમુક્ત આવકો કલમ 10 મુજબ કઈ છે તો જોઈએ તો ખેતીની આવક એ સંપૂર્ણ કરમુક્ત છે। ખેતીને ઉત્તેજન આપવા માટે સરકારે સંપૂર્ણ કરમુક્ત રાખેલ છે, જેથી માણસો ખેતી કરે, ખેડૂતને ખેતી કરવાથી આપણો દેશ ખેતી પ્રધાન છે, ખેતીથી આપણા દેશની આવક વધે, ખેતીથી આપણા દેશની ગ્રોસ આવક જેને જીડીપી કહેવામાં આવે છે એ વધે। ખેતીની આવકથી આપણો દેશ માં જે ખેતીની આવકો છે, અનાજ ઉગાડવાની બધી જે પેદાશો છે એ પેદાશોથી સામાન્ય જીવન ઉચ્ચતમ પામે, બરાબર છે?
તો એ સામાન્ય જનજીવન સુખી રહે. હવે તમે ખેતી તો છતાંય પણ આજે ખેતીની જમીનો નોન એગ્રીકલ્ચર કરીને એના ઉપર મકાનો બિલ્ડિંગો બનાવવામાં આવે છે. ધીરે 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 ખેતીની જમીન ઘટતી જાય છે. પણ ખેતી હવે લગભગ તમે માનો પહેલાંના જમાના કરતાં હવે ખેડૂતો ઓછા 50% ખેડૂતો ઘટી ગયા. હવે કોઈ ખેતી કરવા માંગતું નથી. બધાને જલ્દી પૈસાવાળા થઈને બંગલા ગાડી લેવી છે, બરાબર. એટલે ખેતીની અંદર મહેનત કરવી પડે. ખેતી કરે ને ખબર પડે ને વેપાર કરે ને વીતે, બરાબર ને. આખો ભગત કહે ભાઈ લોટ માંગે એ જીતે, આ કહેવત એ છે, બરાબર ને. ખેતી કરવી કાંઈ જેમ તેમ નથી. એટલે જે ખેતી કરે એને ખબર પડે એટલા માટે જ આ ખેતી કરી છે. એટલે ખેતીની આવક છે ને સંપૂર્ણ કરમુક્ત રાખે છે. એમાં કઈ આવક આવે? એક તો જે તમે મોલ પકવો છો, જે અનાજ જે છે પકવો છો, એ આવક છે, બરાબર. ખેતી વિશે કામગીરીમાંથી મળતી આવક, એના અંદર કામગીરી કોઈ પણ પ્રકારની હોય તમે, બરાબર, એની અંદર તમે પકવો, આપણે મોલ પકવો મીન્સ કે અનાજ પકવો અથવા બીજું કાંઈ પણ તમે ખેતી વિશે ફળ ફૂલ ફ્રૂટ કોઈ પણ તમે કરો એ બધી આવક ફ્રી છે. પછી ખેતી માટે વપરાતા મકાનમાંથી મળતી આવક, ખેતીનું મકાન હોય ને તમે ભાડે આપેલું હોય અથવા ખેતી વિશે વપરાતું હોય એના માટે જ, તો એ વ્યક્તિ તો એ ખેતીની આવકમાં ગણવામાં આવે છે ને એ પણ ફ્રી છે, બરાબર છે. પછી આનો ગેરલાભ છે ને જે મોટા મોટા કરદાતાઓ લેવા માંડી ગયા. શું લેવા માંડી ગયા? ખેતીની આવક પોતાના નામે જમીન રખાવે, ભલે ઉત્પાદન ન થાય તો ઊંઝાના માર્કેટમાં જઈ અને 10,000 મણ જીરું થયું છે એમ કરીને બિલ લઈ આવે, સામેવાળાને પૈસા આપી અને પોતાની આવકની અંદર ખેતીની આવક તરીકે દર્શાવી દેતા. આવું બનેલું છે ને બને છે. હવે બંધ થયું છે. હવે તો એકર દીઠ આવક જ સરકાર નક્કી કરી નાખી છે કે તમારું 10 એકરનું ખેતર છે તો એકર દીઠ આટલી જ આવક થાય, બસ, એથી વધારે ન થાય. નકે તો પહેલાં તો માણસો 5 એકરનું ખેતર હોય ને 10 લાખની આવક બતાવી દેતા હતા. આ થોડાક દી લોલમલોલ ચાલ્યું, પણ પછી સરકારને બધી ખબર પડવા માંડી કે આમાં બધું અગડમ મગડમ થાય છે. એટલે એને એકર દીઠ ખેતીની આવક નક્કી કરી નાખી. ભાઈ તમારી 10 એકરની જમીન છે તો આટલી થાય, એમાં પીત છે કે કપિત એ જોવામાં આવે છે. એટલે પાણીવાળી છે કે પાણી વગરની છે, મીન્સ કે અંદર પાણીનો બંદોબસ્ત છે, બોર નાખેલો છે કે નથી, બરાબર, નેર છે કે નથી, બધું જોવામાં આવે છે. હવે તો ઘણું બધું કાયદો ફરી ગયો છે. એટલે એ જો સંપૂર્ણપણે ખેતીની આવક હોય તો એ તમારે ફ્રી છે. કેવી છે? ફ્રી છે. પણ અમુક એવું જે કરતા હતા એટલે એના માટે પાછો કાયદામાં સુધાર લઈ આવ્યા. એમાં સુધાર શું લઈ આવ્યા કે ભાઈ જો કોઈ વ્યક્તિની બિનખેતી આવક 5,000થી વધારે ન હોય તો ગમે તેટલી આવક કરમુક્ત કહેવાય. એટલે તમારી બિનખેતીની આવક, એટલે ખેતી સિવાય તમારી બીજી આવક 5,000થી વધારે ન હોય તો તમે ખેતીની આવક જેટલી હોય એટલી 10 લાખ તો ફ્રી. પણ જો તમારી આવક 5,000થી બિનખેતી વધી જાય તો એ બિનખેતીની આવક પ્લસ ખેતીની આવક સરવાળો કરી અને 10-1 મુજબ ગણતરી કરીને આવકવેરો ભરવામાં આવે. એમાં જો કે ખેતીની સંપૂર્ણપણે આવક છે એ ખેતીના આવકવેરાનો સ્લેબ છે એ બાદ કરવામાં આવે. આપણે એવા દાખલા જોઈ ગયા છીએ આગળ, બરાબર છે. એ પછી પણ જોઈશું. તો એ શું છે કે ખેતીની આવક સંપૂર્ણપણે એમાંથી બાદ કરવામાં આવશે. એનો જે આવકવેરો છે એ પણ બાદ કરવામાં આવશે. પછી તમારે કરવેરો ભરવામાં આવશે. પણ તમારે આ ખેતીની આવક તો અંદર ઉમેરવી જ પડશે, જેથી ઉચ્ચ તમારે વેરો ભરવો પડે ઉમેરવામાં આવે તો. એટલે આવું ન થાય, ખોટો લાભ લેતા હતા. એટલે આવું સરકારના ધ્યાનમાં આવ્યું એટલે પછી આ કાયદો બનાવ્યો છે, બરાબર છે. નંબર 2, અવિભક્ત હિન્દુ કુટુંબ, HUF, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી. તો જે આપણે બધા ભાઈઓ સાથે રહેતા હોય, બરાબર છે, અને મેઇન જે એનો કરતા તે પિતા કે દાદા હોય એ બધા ભેગા જ રહેતા હોય, ભેગા જ ધંધો કરતા હોય, ભેગી જ આવક હોય, એને હિન્દુ અવિભક્ત કુટુંબ HUF કહેવામાં આવે છે. એ HUFમાંથી કોઈ નોખો થાય તો એની જે આવક છે એ સંપૂર્ણપણે કરમુક્ત છે. કારણ કે અમે HUF તો એ રેગ્યુલર રીતે બધા ભેગા હોય ત્યારે કર તો ભરતા જ હોય, તો પછી બીજી વખત એ નોખો થાય એટલે કર ભરેલી વ્યક્તિ રકમમાંથી જ આવક મિલકતમાંથી જ એને ભાગ મળ્યો હોય તો પછી બીજી વખત એમાં કર ભરાય નહીં. એટલે લખ્યું છે કે અવિભક્ત હિન્દુ કુટુંબના સભ્ય તરીકે કોઈ વ્યક્તિને મળેલી રકમ, આ રકમ અવિભક્ત કુટુંબની આવકમાંથી જ મળેલી હોવી જોઈએ. 10 કલમ નંબર 10(2) મુજબ એને માપ મળે છે. કારણ કે HUF અલગથી તેની પૂરી રકમ આવકવેરો ભરતું હોય છે, બરાબર. રેગ્યુલર HUF ભરતું હોય, એમાંથી કોઈક છૂટો થાય, છોકરો નોખો થાય અને એની આવક એમાંથી એના મિલકતમાંથી એને કંઈ દેવાનું થાય તો એ સંપૂર્ણપણે કરમુક્ત છે. એવી જ રીતે આ ભાગીદારી પેઢીનું છે. ભાગીદારી પેઢીનો કોઈ ભાગીદાર હોય એ
એને કોઈક હિસ્સો મળે ભાગીદારી પેઢીમાંથી તો એ પણ સંપૂર્ણ કરમુક્ત છે. કારણ કે ભાગીદારી પેઢી અલગ રીતે એ તો પોતાનો આવકવેરો ભરતી જ હોય છે અને એ પાછી એની પેઢીમાંથી એ ભાગીદારને જો અમુક હિસ્સો આપે તો એ સામાન્ય રીતે કર બીજી વાર તો ન જ ભરે, એટલે એ પણ કરમુક્ત છે. જો એટલે પેઢીની કુલ આવકમાંથી ભાગીદારના નફે આવતો કુલ ફાળો, તો ભાગીદારનો આ હિસ્સો સંપૂર્ણ કરમુક્ત છે. કારણ કે ભાગીદારી પેઢી અલગથી તેની પૂરી આવક પર આવકવેરો ભરતી જ હોય છે, બરાબર ને. એટલે એચયુએફની જેમ છે, આ બંને જો છૂટા થાય એમાંથી તેને આવક મળે, બરાબર. એચયુએફમાંથી કોઈ વ્યક્તિ છૂટી થઈને આવક મળતી હોય, ભાગીદારીમાંથી કોઈ છૂટી થઈને આવક મળતી હોય, અથવા ભેગા હોય ને છતાં પણ એનો કોઈ ભાગ મળે તો એ સંપૂર્ણપણે ભાગ કરમુક્ત છે. હવે આ થયું આપણા ભારતીય મૂળના નાગરિકો, એના માટે ધ્યાન રાખજો. આ જે છે એ બધા કેટલા ભારતીય મૂળના ભારતના નાગરિક માટે. હવે ભારતીય મૂળના નાગરિક હોય તો શું થવું? હોય વિદેશી, પણ ભારતીય મૂળના એટલે વર્ષોથી વિદેશમાં જતા રહ્યા હોય એના બાપ દાદા અને પાછા ઉમાં રહેતા હોય એને ભારતીય મૂળ ના કહેવાય. હવે ભારતીય મૂળના જે નાગરિક છે એના માટે શું છે? બિનરહીશ અને વિદેશી નાગરિક માટે તો આવી વ્યક્તિ વિદેશી ઊંડિયામણ દ્વારા, ફોરેન કરન્સી દ્વારા ભારત સરકારે જાહેર કરેલ સેવિંગ સર્ટિફિકેટ, દાખલા કે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ NSC, સુકન્યા સમૃદ્ધિ, બરાબર છે. પછી સિનિયર સિટીઝન ખાતા ખોલવામાં આવે છે. આ બધા ઘણી બધી સ્કીમો છે કેન્દ્ર સરકારની. એ સ્કીમની અંદર મેં તમને વાત કરી 10 લાખ સુધી ફી છે. તો એવા જે ખાતાઓ ખોલવામાં આવે પરદેશની આવકમાંથી, પણ એ પરદેશની આવક વિદેશી ફોરેન કરન્સીની હોય, વિદેશી ઊંડિયામણ એટલે કે કાયદેસર તમે ડાયરેક્ટ અહીંયા આવીને ખોલાવો એમ નહીં. વિદેશી ઊંડિયામણ મીન્સ કે ભારતીય ઓફિસ દ્વારા, ભારતીય કર્મચારી દ્વારા, ભારતીય વિદેશી કંપની દ્વારા તમે એને ઊંડિયામણ આપો અને એ ઊંડિયામણની રકમ ભારતીય કંપની, આપણે ભારતીય જે કંપની છે આપણે સરકારી, એ તમને ઇન્ડિયન કરન્સીમાં કરી અને પછી તમે જાહેર સર્ટિફિકેટ તમે લો, ભારત સરકારે જાહેર કરેલા સર્ટિફિકેટ તમે પોસ્ટ ઓફિસ કે બેંકમાંથી લો, તો એ સર્ટિફિકેટનું વ્યાજ છે ને એ સંપૂર્ણ કરમુક્ત છે. એટલે આમાં વિદેશી ઊંડિયામણ શબ્દ શું કામ વાપર્યો છે કે એ તમારે ડાયરેક્ટ તમે એમાંથી આવી અને તમે રોકાણ કરો તો એમ ના થાય, બરાબર છે. વિદેશી ઊંડિયામણ મીન્સ કે વિદેશી કરન્સીમાં તમે અહીંયા આવો તો વિદેશી કરન્સીને આપણે ઇન્ડિયન કરન્સીમાં ફેરવવી પડે, ફોરેન કરન્સી, બરાબર. એને ફેરવી અને પછી તમે જો ભારત સરકારે જાહેર કરેલ સ્કીમમાં ભાગ લો, બરાબર છે, તો તમને સંપૂર્ણપણે કરમુક્ત છે. મિત્રો, આવું આપણે એક કચ્છની અંદર માધાપર ગામ છે, તમે જો નામ સાંભળ્યું તો આખા ઇન્ડિયાની અંદર ફર્સ્ટ નંબર છે. ત્યાં બધા NRI જ રહે છે, બધા NRI વિદેશી જ છે, ભારતીય મૂળના જ પટેલો બધા. અને એ લોકોએ બેંકોની ત્યાં તમે જુઓ કોઈ બેંક એવી નહીં હોય કે જે માધાપરમાં નહીં હોય. માધાપર એક નાનકડું પહેલાં ગામડું હતું, હવે તો જો કે તો અત્યારે ગામડા જેવું છે, સિટી નહીં કે ગામડું, બરાબર, એની ટાઉન સિટી કહેવાય. તો એ જે માધાપર છે એ માધાપરની અંદર જે પટેલોએ રોકાણ કરેલા છે એ લાખોની પણ અબજો રૂપિયાના રોકાણ કરેલા છે, કરોડોની. અને આજે એટલી બધી બેંકો ત્યાં છે કે બધી બેંકોની અંદર તમે સરવાળો કરી પોસ્ટ ઓફિસ સાથે બધો સરવાળો કરો તો ભારતની કોઈ પણ બેંક છે ક્યાંય પણ કોઈ પણ સિટી બધી બેંકોની, તો એ ભારતમાં એટલી બેંકોમાં ક્યાંય રોકાણ નથી એટલું માધાપર ગામની અંદર રોકાણ છે. બોલો, ભારતની અંદર ફર્સ્ટ નંબર આવે છે. તમે યુટ્યુબમાં જઈને જોજો, ગપ્પા નથી મારતો, અને સાંભળી પણ હશે તમે. તો ભારતનું જે માધાપર ગામ છે કચ્છની અંદર આવેલું છે, ભુજની બાજુમાં, બે બાજુમાં જ થાય, ખાલી 4-5 કિલોમીટરનું અંતર છે, બરાબર છે. તો ભુજની બાજુમાં જે માધાપર ગામ છે, તો એ માધાપર ગામ છે, એ માધાપર ગામની જે બેંકો છે એની બધી પોસ્ટ ઓફિસ છે, બધી ડિપોઝિટ ભેગી કરો તો ઇન્ડિયાની અંદર કોઈ બેંક કે પોસ્ટ ઓફિસમાં એટલી કરન્સી નથી. તો એનું કારણ એ વિદેશી જ્યાં પટેલો બધા આફ્રિકા, લંડન, મોમ્બાસા, કેન્યા બધા ત્યાં ગયેલા છે, એ બધા ત્યાં જ છે, વિદેશમાં જ છે. તો વિદેશથી આવીને ભારતમાં રોકાણ કરે છે અને મૂળ માધાપર ભુજના આજુબાજુના ગામના પણ માધાપરની અંદર રોકાણ કરે પટેલો. માધાપર પટેલોનું ગામ છે. તો એવા જે NRI હોય એ શું કરે, ફોરેન કરન્સી દ્વારા જે ભારતની અંદર રોકાણ કરે તો એ રોકાણનું વ્યાજ જે સંપૂર્ણપણે કરમુક્ત છે. એ લોકો તો બહુ કમાતા હોય એટલે અહીંયા રોકાણ કરે અને જ્યારે પાછા આવે ત્યારે એ પૈસા વાપરે, એને ભારતીય કરન્સી મળી જાય, એમાંથી એને ઊંડિયામાં લઈ આવવાની જરૂર નથી, વિદેશી કરન્સી લઈ આવવાની જરૂર ના પડે. કારણ કે ભારતની અંદર રોકાણ કરેલું હોય એટલે ભારતની અંદર રોકાણ કરેલું હોય તો ભારતની અંદર આવીને સીધા પોસ્ટ ઓફિસ કે બેંકમાં જાય અને ત્યારે
એ વર્ષમાં કે 2 વર્ષમાં એકવાર આવતા ને લાખો કરોડ રૂપિયા રોકેલા હોય એટલે 4, 5, 10 લાખ રૂપિયા એ લોકોનું કોઈ વ્યાજ થઈ ગયું હોય અને વ્યાજ ભારતીય કરન્સીમાં મળે. એ લોકોને ક્યાંય વિદેશી લઈ આવવાની જરૂર નહીં. અહીંયા ખાલી એમને એમ હાલ્યા આવે સીધા અને પૈસા તો એની પાસેથી વિદેશી કરન્સી નકર તો તમારે ત્યાં બોમ્બેમાંથી તમારે સ્ટોક એક્સચેન્જમાંથી બદલાવવા પડે. આપણે વિદેશી બેંક છે જ્યાં હુંડિયામણવાળી બેંક આપણે બોમ્બેની અંદર ત્યાં તમારે કરન્સી બદલાવી પડે, ઇન્ડિયન કરન્સી લેવી પડે અને ઇન્ડિયન કરન્સીને પાછી ફોરેન જાઓ એટલે વળી પાછી વિદેશી કરન્સી કરવી પડે. આમાં કાંઈ નહીં. માનો કે 10 લાખ વ્યાજ થયું છે, અહીંયા આવીને મજા કરી જલસા કરીને 5-6 લાખ રૂપિયા વાપર્યા અને બાકીના 3-4 લાખ વધ્યા તો પાછા પોસ્ટ ઓફિસ કે બેંકમાં જમા કરીને હાલે જાય. વળી આવીને પાછા કામ આવે ને એટલે કોઈ ઝંઝટમારી નહીં શેની વિદેશી હુંડિયામણ બદલાવવાની. આ મોટો ફાયદો છે. એટલે ભારત સરકારે તો આવી જે વ્યક્તિઓ વિદેશી હુંડિયામણ દ્વારા ભારત સરકારે જાહેર કરેલ સેવિંગ સર્ટિફિકેટ એનએસસી સુકન્યા સમૃદ્ધિ ઘણી બધી યોજનાઓ છે. એ બધી યોજનાની અંદર જો રોકાણ કરે તો તે વ્યાજની આવક સંપૂર્ણ કરમુક્ત છે. બીજું, ભારતીય કંપની દ્વારા બેંક પાસેથી રૂપીસ ડેનોમિનેશન બોન્ડ હાજી રહી ગયું. આ ઉપરાંત ભારતીય બેંકોમાં ફેમા દ્વારા, બરાબર ને, ફેમા દ્વારા જો રખીએ, ફેમા એટલે કે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ, એટલે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ દ્વારા રકમ જમા થઈ હોય તો તેનું સંપૂર્ણ વ્યાજ, એટલે કે આના જેવું છે, વિદેશી હુંડિયામણ જેવું. ભારતીય બેંકોની અંદર તમે ફેમા દ્વારા એ ફોરેન એક્સચેન્જની એક આપણી સરકારી સંસ્થા છે એના દ્વારા તમે રોકાણ કરો તો એ પણ સંપૂર્ણ કરમુક્ત છે. પછી તમે ભારતીય કંપની દ્વારા બિનરઈસ પાસેથી, બરાબર, રૂપીસ ડેનોમિનેશન બોન્ડ દ્વારા વિદેશી હુંડિયામણની લોન લીધેલી હોય, તમે કોઈ વિદેશ પાસેથી વિદેશી બેંકમાંથી વિદેશી કંપનીમાંથી તમે લોન લીધેલી હોય તો એ લોનનું વ્યાજ તમે ચૂકવો છો, એ વ્યાજ તમને સંપૂર્ણ કરમુક્ત છે. બરાબર છે. પછી જો કોઈ બિનરઈસ કે જેનો ધંધો ભાડા પર લીઝ આપવાનો હોય તેણે ડોમેસ્ટિક કંપનીના શેરો ટ્રાન્સફર કરી મૂડી નફો મેળવ્યો હોય તો તે કરમુક્ત છે. બરાબર. પણ ધારો કે કોઈ વિમાન ભાડે આપે છે, બરાબર છે, એ ધંધોમાં કંપની કરતી હોય અથવા બીજી લીઝ ઉપર કોઈ પણ ભાડા પર ધંધો, જમીન આપતી હોય, લીઝ ઉપર કોઈ પણ ધંધો કરતી હોય એ કંપનીના શેરો ટ્રાન્સફર કરી અને મૂડી નફો મેળવે, એક આપણે શેરો વેચે, ટ્રાન્સફર કરવા એટલે માનો કે એક વ્યક્તિને બીજા વ્યક્તિને વેચે ને એમાં જે નફો થાય એ નફો કરમુક્ત છે. અને જો એ કંપની વિમાન આપવાનો ધંધો કરતી હોય તો 31/3/23 પહેલાં ધંધો શરૂ કર્યો હોય તો આગામી 24-25 વર્ષથી એક કાયદો નવો અમલમાં આવ્યો છે કે ભાઈ જો વિમાન તમે ભાડે આપતા હો એને ધંધો 31/3/23 પહેલાં પછી શરૂ કરેલો હોવો જોઈએ. આ કાયદો 31/3/23થી લાગુ પડે છે, એટલે 1/4/24-25થી લાગુ પડે છે. એના પહેલાં ધંધો કરેલો ના હોય તો તમને 24-25થી અમલમાં આવે. એવી રીતે તમે જો ધંધો વિમાનનો કરતા હો તો એ આવક તમને ફ્રી છે. એ જ્યારે દાખલા આવશે ત્યારે તમને વધારે ખબર પડશે. પછી હવે આ ભારતીય મૂળના નાગરિક માટે તો ભારતીય મૂળના ન હોય અને વિદેશી હોય, દાખલા તરીકે એમ આપણે દરેક દેશની અંદર વિદેશી એલચી કચેરીઓ હોય છે, હાઈ કમિશનર હોય, બરાબર ને. અહીંયા આપણે અલગ અલગ ભારતીય અંદર દિલ્હીની અંદર રાજધાનીની અંદર હોય ત્યાં વિદેશી કચેરીઓ હોય, કતાર, ઓમાન, પાકિસ્તાન, લગભગ દેશોની, ચીન, રશિયા, અમેરિકા, બધાની વિદેશી કંપની, વિદેશી કચેરીઓ આપણા હોય. એવી રીતે આપણા પણ ત્યાં હોય. તો આપણી જે બધા વિદેશી નાગરિક હોય, ભારતીય નાગરિક નિમણૂક તેમાં ન થાય વિદેશી એલચી કચેરીઓમાં એના જે હાઈ કમિશનર હોય બધા, કારણ કે એ બધાએ પોતાના દેશના નાગરિક ભારતમાં રહેતા હોય તો એની ફરિયાદ કરી હોય તો તે ત્યાં જાય અને ત્યાંથી પછી પોતાના મુલ્કમાં એ કરતા હોય. એવી બધી ગોઠવણ હોય છે. એટલે વિદેશી કંપની, વિદેશી એલચી કચેરીઓ બધા દેશોની આપણા દેશમાં હોય છે. તો એ લોકોમાં એમાં જે નોકરી કરતા હોય એ બધાને સચિવ કહેવાય છે અથવા તો એલચી કહેવાય, હાઈ કમિશનર કહેવાય. તો એને જે કરમુક્ત એની જે આવક મળતી હોય એના તરફથી, ભારત સરકાર તરફથી, બરાબર છે, તો એ સંપૂર્ણપણે કરમુક્ત. વિદેશી આવક તો છે જ, ત્યાંથી મળતી આવક એ ફ્રી છે, પગાર આવતો હોય વિદેશથી. પણ ભારતીય કંપની પણ પગાર આપતી હોય, બરાબર છે, અમુક નિયમ મુજબ, અથવા કોઈ એવું કંઈક વેતન મેળવતી હોય તો એને કરમુક્ત છે. પણ એ વ્યક્તિ છે ને ભારતમાં ધંધો કરતી ન હોવી જોઈએ. ઘણા એમ પછી એ ફોરેનની અંદર હોય ને એ ધંધો કરતા હોય પાછા, તો એ ન ચાલે. તો એવી જે આવક છે એ બધી કરમુક્ત છે. આમાં ખલાસી અને કપ્તાન બધા આવી જાય છે. વિદેશી સરકારના તાલીમીને તેના હેઠળના સમય માટે મળતું મહેનતાણું, બરાબર છે. તો ઉપર જે હતું એ અમે જણાવ્યું તમે, વિદેશી રાજદ્વારીઓ હોય એનો જે પગાર છે, બરાબર છે, એ પગાર છે એને ફ્રી છે વિદેશી સાહસમાં કામ કરતા. પછી બીજું, વિદેશી સાહસમાં કામ કરતા હોય
અને એ કામ પાછું ભારતમાં થતું ન હોય અને 90 દિવસથી વધારે રોકાણ પાછલા વર્ષમાં ન હોય તો તે ધંધાની આવક એમાં પછી ખલાસીને કપ્તાન આવી જાય તો પણ એ કરમુક્ત છે. પછી વિદેશી સરકારના તાલીમને તેના રહેઠાણના સમય માટે મળતું મહેનતાણું. વિદેશી સરકાર અહીંયા તાલીમ લેવા આવે, દાખલા તરીકે બેંગ્લોર આપણી સિટી છે એ કોમ્પ્યુટર સિટી કહેવાય છે, બરાબર, ડિજિટલ સિટી છે અને આપણો દેશ તેમાં વખણાય છે. ફર્સ્ટ નંબર છે કોમ્પ્યુટરમાં આખા દુનિયામાં, બધી હાર્ડવેર સોફ્ટવેરમાં બંનેમાં. તો એ જે છે એ કર્મચારીઓ જે છે વિદેશના અહીંયા ટ્રેનિંગ લેવા માટે આવે તો એ તાલીમ માટે જે એ લોકોને પગાર કે કંઈ હોય રહેઠાણ માટે જ્યાં સુધી રહે ત્યાં સુધી ભારત તરફથી કંઈ આપવામાં આવતું અથવા વિદેશથી, એ બધું સંપૂર્ણપણે ફ્રી છે. તો મિત્રો આટલી સંપૂર્ણ આવક છે. હજી ઝીણી ઝીણી બધી બાબતો છે એ આપણે કાલે જોઈશું, બરાબર છે. એની અંદર તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે કઈ આવક કરમુક્ત છે ને કઈ નથી, અને આના ઉપરથી પછી તમારે પગારની આવકની ગણતરી એના નેક્સ્ટ ફિગરમાં કરવી પડશે. એની અંદર વ્યક્તિ જે સરકારી નોકર છે એને પગાર મળે તો એમાંથી કઈ કઈને એક્ઝામ્પશન મળે, એટલે કઈ આવક જે કરમુક્ત મળે તો એની અંદર એ રોકાણ કરે તો એને આવકવેરો ના ભરવો પડે. એટલે આની બધી બાબતો આ શું છે, તમે દાખલાની વધારે પ્રેક્ટિસ કરશો એટલે ઓટોમેટિકલી તમને યાદ આવી જાય. દાખલા તરીકે વકીલ છે, જજ છે, એ કાંઈ બધા કાયદા ગોખીને યાદ ન રાખે, પણ એ લોકો ઘણા બધા કેસો લડતા હોય. એ કેસો લડવાથી કેસો લડવાથી બધી કાયદા યાદ રહી જાય, કલમ યાદ રહી જાય. એ રીતે પોલીસ સ્ટેશનમાં PSI હોય, બરાબર, DSP હોય, એ લોકો કાંઈ બધી કલમ યાદ ન રાખે, પણ એ લોકો ત્યાં એટલા બધા કેસ આવતા હોય, FIR નોંધાઈ ગઈ હોય તો એનું રોજબરોજનું કામ થઈ ગયું. દાખલા તરીકે અમે લોકો છે ભણાવવાનો ધંધો કરીએ છીએ તમને, તો અમને લોકોને બધાને કંઈ આ બધા દાખલા ગોખીએ ઓછા કાંઈ, અમે ભણાવી છીએ, ભણાવીને પછી અમને આવડી ગયું. તો પછી યાદ રાખવાની કોઈ જરૂર નથી પડતી, સતત પ્રેક્ટિસ થતી હોય. તમને એમ થાય કે આ બધી કોલમાં ને બધું કેમ યાદ રહે. હા, કોઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી કેસ આવ્યો ને એના માટે કલમ જોઈ હોય તો એ ઓનલાઈન કે એના ચોપડાઓ કાયદા કાનૂનના જોવા પડે. બાકી નોર્મલી તો 80% તો બધું યાદ રહી જાય જો તમે પ્રેક્ટિસ કરો દાખલાની તો. હા, તમે લોકો દાખલા ગણો ને એટલે આ બધી કલમો તમને ઓટોમેટિકલી યાદ રહી જાય. બાકી તમે ખાલી એક દાખલો ઉદાહરણ નંબર 8 કે 9 ગોખીને જાઓ તો એ કામ નથી. અને આ મિત્રો તમે ભવિષ્યમાં તમે CA બનો કે આગળ કોઈ પણ નોકરી કરો કંપનીમાં તો તમને કામ આવવાનું છે. આ ખાલી અભ્યાસ પૂરતું જ નથી. આ બધી ટેક્સેશન કરવેરા જે છે આખું સબ્જેક્ટ છે ને એ તમને જિંદગીમાં પણ કામ આવવાનું છે. એટલે એને ગોખો નહીં પણ એને સમજો છો, ભવિષ્યમાં તમને કામ આવશે. આગળ પણ ભણશો તોય અને પછી જિંદગીમાં ક્યાંય નોકરી કરશો તોય આ તમને વસ્તુ કામ આવવાની છે. એટલે આને મહેરબાની કરીને ગોખજો નહીં પણ સમજજો, 1 વાર 2 વાર 3 વાર. અને કોઈ ટૉપિક ના સમજાય તો મને કોમેન્ટમાં લખજો, આપણે વિશેષ ચર્ચા કરીને આપણે કોમેન્ટમાં સમજશું, બરાબર છે. મિત્રો આવજો. જય દ્વારિકાધીશ, જય સિયારામ.